મને કેટલા લોકોએ પૂછ્યું છે કે તું તારા છોકરા પાસે તમે કેમ બોલાવે છે, તો આ વિડીયો એ લોકો માટે. મારું એવું માનવું છે કે જેટલી રિસ્પેક્ટ એક ફાધરને મળે છે ને, એટલી જ રિસ્પેક્ટ મધરને પણ મળવી જોઈએ. હવે તમારું છોકરું નાનું છે, અત્યારે તમને તું કરીને બોલશે તો તમને ગમવાનું જ છે, બટ એ મોટું થયા પછી કાલ ઉઠીને 4 જણની વચ્ચે તમને કંઈ બી તું કરીને બોલશે, લાઈક લડશે તમારી જોડે કે તને કંઈ સમજ નથી પડતી કે વોટ એવર, તો એ ટાઈમે તમને એ બહુ જ ઇન્સલ્ટિંગ લાગશે. અને તમે નોટિસ કર્યું છે કે છોકરું જે રીતે મમ્મી જોડે વાત કરે છે એ રીતે ફાધર જોડે નથી કરી શકતું. કેમ? કારણ કે જ્યારે તમે બોલો છો ને ત્યારે ઇનવિઝિબલ મર્યાદા અને રિસ્પેક્ટ આવી જાય છે. તો એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે તમારા ઘરના બધા વડીલોને તમે કરીને રિસ્પેક્ટ આપો છો, તો તમારી માં જે તમારું સિંચન કરે છે તમે એને કેમ નહીં, રાઈટ? આપણા ગ્રંથોમાં પણ પુત્ર અને માતા વચ્ચેનું જે બી કન્વર્ઝેશન હોય છે એમાં પુત્ર ઓલવેઝ એમની માતાને તમે કે આપ કરીને જ સંબોધે છે. એ લોકો તો વિદ્વાન છે, રાઈટ? હું મારી મમ્મીને ઓલવેઝ તમે કહું છું, મારો છોકરો બી મને તમે કહે છે. મારા હસબન્ડ આફ્ટર મેરેજ એમના મમ્મીને તમે કહેવા લાગ્યા. ફિમેલનો જે મૂવીઝ બને છે કે લાઈક લેડીઝને રિસ્પેક્ટ આપો, મમ્મીને રિસ્પેક્ટ આપો, તો એ વસ્તુ નાનપણથી જ બિલ્ડઅપ કરવી પડશે. તો એ મારું માનવું છે.